हेलो गाई जय श्री कृष्ण जय माताजी स्वागत है तमारा बधाईनु मारी चेनल वंदना एज्युकेशन में। आज हूँ लईने आवी सवा खमण ढोकळानी रेसिपी। आ रेसिपी सारी लगे तो लाइक शेर सब्सक्राइब करी देजो ने प्यारी प्यारी एक कमेंट करी देजो। नवा आव्या होय सब्सक्राइब करी लेजो अने बेल आइकन दबावी राखजो એટલે કે અવનવી રેસિપી સૌથી પહેલા મળશે તમને જોવા। આ ઢોકળાની રેસિપી આપણે મેજરમેન્ટ સાથે બનાવીશું એટલે એક જ વાર તમે બનાવશો એટલે પરફેક્ટ ખમણ તમારા બનીને તૈયાર થશે। મિક્સર જાર લેશું, એક ચમચી આપણે ખાંડ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 2 ચમચી આપણે મોટી લીંબુનો રસ લેશું, અંદાજે 2 લીંબુનો રસ લીધો છે મેં। 1 ચમચી આપણે તેલ એડ કરીશું, તેલ આપણે વધારે નથી એડ કરવાનું। એક આપણે આદુનો ટુકડો લીધો છે, 2 થી 3 મરચાં આપણે આ રીતે સુધારી લીધા છે। સપટી આપણે હળદર ઉમેરીશું, જાજી હળદર નથી ઉમેરવાતી, જાજી હળદર ઉમેરીશું તો ઢોકળા આપણા લાલ થઈ જશે એટલે આપણે માપ સાથે જ હળદરને ઉમેરવાની છે। આપણે સૈણાનો 1 વાટકો લોટ લીધો છે, આ 1 વાટકાના માપથી જ આપણે લોટ ઉમેરીશું। આપણે એક ડીશ જ ખમણ બનાવવાના છે એટલે એક જ વાટકો મેં લોટ લીધો છે। જે વાટકાથી આપણે લોટ લીધો હતો એના ચોથા ભાગનું આપણે પાણી એડ કરીશું। બધું આપણે મિક્સર જારમાં સરસ એવું પીસી લેશું। આ રીતે મિક્સર જારમાં પીસશો એટલે સરસ એવું તમારું બેટર બની જશે। બેટર આપણું તૈયાર છે, ચેક કરીશું કઈ રીતનું આપણે જાડું કે પતલું રાખવું આને। આ રીતે આપણે બેટર ચમચીમાં લગાવી લેશું, પછી આપણે આ રીતે એક લીટી દોરી અને ચેક કરીશું। ગાઈઝ આ રીતની જ આપણે લીટી દોરાય એટલે બેટર આપણું પરફેક્ટ છે। આ રીતનું જ બેટર રાખવાનું, વધારે પાણી એડ કરવાની કોઈ જરૂર નથી। ઢોકળિયામાં આપણે 2 કળશિયા ગરમ પાણી કરવા મૂકી દઈશું। આ રીતે લીંબુ એડ કરશું એટલે આપણું ઢોકળિયું કાળું નહીં પડે। ઢોકળિયાની પ્લેટમાં આપણે તેલ લગાવી લેશું, એમાં પણ આપણે તેલનું માપ રાખવાનું છે ગાઈઝ, થોડું ઓછું તેલ લગાવવાનું, બહુ જાજુ નહીં લગાવવાનું નકર આપણા ઢોકળા બેસી જશે। બેટરમાં આપણે 1 ઈનો એડ કરી દેશું, ઈનો આપણે આખો જ એડ કરવાનો છે ગાઈઝ। મિક્સર જારમાં જ આપણે ગાઈઝ આને ફેટી લઈશું એટલે સરસ એવી આમાં હવા ભરાય છે અને સરસ એવું આપણું ખમણનું બેટર તૈયાર થાય છે અને સરસ એવા આપણા ખમણ બને છે। આ બેટરમાંથી એક ડીશમાં આપણે બેટર બધું લઈ લેશું। એક ડીશના માપથી જ મેં બધી સામગ્રી લીધી હતી। ઢોકળિયામાં પાણી આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે આપણે ઢોકળિયાની પ્લેટ મૂકી અને સ્ટીમ થવા મૂકી દેશું। ઢોકળાને સ્ટીમ થતા કુલ 15 મિનિટની વાર લાગે છે। 15 મિનિટ સુધી આપણે આને ખોલવાનું નથી અને ચેક નથી કરવાનું નકર આપણી પ્રોસેસ અધૂરી રહી જશે અને ઢોકળા સરખા ફૂલશે નહીં। 15 મિનિટ થઈ ગઈ છે ગાઈઝ, જુઓ સરસ એવા આપણા ખમણ ફૂલ્યા છે। આ રીતે આપણે શાકાથી ચેક કરીશું, શાકું એકદમ ક્લીન બાઈને આવ્યું છે એટલે બેટર સોટ્યું નથી। ઢોકળા આપણા પરફેક્ટ છે। ઢોકળા ઠંડા થાય ત્યાં સુધી આપણે વઘાર કરી લઈશું। વઘારિયામાં 2 પાવડા તેલ એડ કર્યું છે, તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ જીરું, વઘાણી, મીઠા લીમડાના પાન, 2 આપણે મરચાં કટ કરી લીધા છે આ રીતે, ને આપણે તલ એડ કરીશું થોડા। આ રીતે આપણે બધું મિક્સ કરી દેશું। તો ફ્રેન્ડ વઘાર કરવા ટાણે આપણે ખાસ ધ્યાન રાખવાનું, વઘાર્યું આપણે નીચે લઈને જ ખાંડવાળું જે આપણે પાણી બનાવ્યું છે એ એડ કરવાનું। 2 ચમચી આપણે આમાં ખાંડ એડ કરી છે, એ પાણી હું એડ કરું છું। આ રીતે એડ કરશો એટલે સરસ એવો આપણો વઘાર થશે અને તેલ પણ ઉઠશે નહીં। હવે આપણે 1 થી 2 મિનિટ આને ઉકાળી લેશું। ચપટી હળદર નાખીશું, ખમણમાં સરસ એવો આપણો કલર આવે છે હળદરનો। ખમણનો વઘાર વઘાર્યો ત્યાં સુધીમાં આપણા ખમણની પ્લેટ પણ ઠરી ગઈ છે, તો આપણે પીસ કરી લઈશું। સરસ એવા આપણા ખમણ ફૂલ્યા છે ગાઈઝ। તમને મનગમતા પીસમાં કટ કરી લેજો ગાઈઝ। ઊભા અને આડા હું આ રીતે કટ લગાવી લઉં છું। જો ફ્રેન્ડ ચેક કરીને પણ બતાવું છું ખમણ આપણા કેટલા જાળીદાર અને સોફ્ટ બન્યા છે। જો ફ્રેન્ડ આ માપ સાથે જ બનાવશો એટલે તમારા ખમણ પણ એક સરખા જ અને આ રીતના જ બનશે, સરસ એવા કોસા અને સોફ્ટ। જો ફ્રેન્ડ આ રીતે હું મુઠ્ઠી વાળીને પણ બતાવું છું તો પણ આપણો ખમણ બેસી નથી જતો, સરસ એવો આપણો ફૂલી અને જાળીવાળો બન્યો છે। એક બાઉલમાં લઈ લેશું ખમણ। ખમણ ઉપર આપણે વઘાર રેડીશું, વઘારને મિક્સ કરી અને એક ડીશમાં આપણે સર્વ કરીશું ખમણ। ઉપરથી ધાણા એડ કરીશું લીલા, હારે આપણે ખજૂર આંબલીની સરસ એવી ખાટી મીઠી ચટણી બનાવી છે।
આ ચટણીની રેસીપી આપણે ફૂલ વિડીયોમાં મેલેલી છે. જો જોવી હોય તો ફૂલ વિડીયોની વિઝિટ કરજો, એટલે તમને ચોક્કસથી મળશે ખજૂર આંબલીની ચટણીની રેસીપી. જો ફ્રેન્ડ, આ રીતે હું ખમણને તોડી અને બતાવું છું. અંદર સુધી સરસ એવી આપણા ખમણમાં જાળી બની છે. જો ગાઈસ, સરસ એવી આપણી જાળી બની છે. આ રીતે ખમણ બનાવીશું એટલે ઇઝીલી સરસ એવા ખમણ બને છે. ને જાળીવાળા ખમણ હોય એટલે આપણે વઘાર એડ કરીએ એટલે અંદર સુધી વઘાર આપણો બેસી જાય છે ને અસલના સ્ટોપ બને છે ખમણ.